શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. તમે જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં રવિવારે કરવામાં આવતા સૂર્યનારાયણના વ્રતની કથા અને તેના મહાત્મા વિશે જાણીશું. સૂર્યનારાયણનું વ્રત મા મહિનાની સુદ સાતમે અગર તો કોઈ પણ રવિવારથી કરવામાં આવે છે. પરોઢે ઉઠી સ્નાનાદિથી પરવારીને સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ, તેમની વાર્તા સાંભળવી જોઈએ, તેમજ સૂર્યનારાયણ કહીને વાર્તા સાંભળતી વખતે હોંકારો દેવો જોઈએ. આ વ્રત 6 મહિના સુધી કરી શકાય છે. એક જંગલમાં સૂર્યનારાયણ તેમની મા સાથે રહેતા હતા. તેઓ કુંવારા હતા. એક દિવસ તેમણે માને કહ્યું, મા, મારે પરણવું છે, કોઈ છોકરી સાથે મારો વિવાહ કરો ને. ત્યારે માએ કહ્યું, ઓ અવાવરા જંગલમાં આપણી વગર કોઈ રહેતું નથી, તો હું કોની સાથે તારા લગ્ન કરું? આથી સૂર્યનારાયણે જણાવ્યું, મા, આ જંગલમાં એક રાણી નામની સ્ત્રી રહે છે. તેને રન્નાદે નામની પુત્રી છે. તે મારે માટે બધી રીતે યોગ્ય છે, તો તું મારો વિવાહ તેની સાથે કરી દે. સૂર્યનારાયણની મા રન્નાદેની માને તેના ઘેર મળવા ગયા અને સૂર્યનારાયણ માટે રન્નાદેની માગણી કરી. ત્યારે રન્નાદેની માએ સ્પષ્ટ ના પાડી. આ વાત સૂર્યનારાયણે જાણી એટલે તેમણે માને કહ્યું, આજે રન્નાદેવીની મા આપણે ત્યાં તાવડી માગવા આવશે, ત્યારે તું શરત મૂકજે કે હું તમને તાવડી તો આપું, પણ જો તે ફૂટી જાય તો તમારે તમારી દીકરી રન્નાદેને મારા દીકરા સાથે પરણાવવી પડશે. સૂર્યનારાયણના જણાવ્યા મુજબ રન્નાદેની માતા તાવડી લેવા આવ્યા. ત્યારે સૂર્યનારાયણની માએ શરત મૂકી, જે રન્નાદેની માએ કબૂલ રાખી. તાવડી ઘેર લઈ ગયા. તાવડીનું કામ પતી ગયા બાદ રન્નાદેની મા તાવડી લઈને પાછી આપવા આવતા હતા. ત્યાં રસ્તામાં 2 સાંઢ લડતા લડતા રન્નાદેની મા સાથે અથડાયા. આથી તાવડી ફૂટી ગઈ, જેથી શરત મુજબ સૂર્યનારાયણ સાથે રન્નાદેના લગ્ન થઈ ગયા. નિત્ય નિયમ મુજબ સૂર્યનારાયણ સવારથી ફરવા જાય તે રાત્રે ઘેર પાછા ફરે, તેથી રન્નાદેને આખો દિવસ ભૂખ્યા રહેવું પડે. આ વાત રન્નાદેની માએ જાણી એટલે તેણે રન્નાદેને કહ્યું, તારે તારા પતિને સવારે નીકળે ત્યારે સાકરનું પાણી પીવા આપવું. બીજા દિવસે રન્નાદે સૂર્યનારાયણને સાકરનું પાણી આપવા લાગ્યા. ત્યારે સૂર્યનારાયણે તે લેવાની ના પાડી અને કહ્યું, આ પૃથ્વી ઉપર દરેક જીવનું હું પૂરું ન કરું ત્યાં સુધી હું કંઈ જ લઈશ નહીં. રન્નાદે વિચારમાં પડ્યા. તેમને થયું કે શું સૂર્યનારાયણ જે કહે છે તે સાચું છે? આજે હું આ બાબતની પરીક્ષા કરીશ. આમ વિચારી તે ઊભા થયા અને એક કીડીને જમીન ઉપરથી ઉઠાવી એક ડાબલીમાં પૂરી દીધી અને એ ડાબલી પાણિયારામાં મૂકી દીધી. સાંજે થાક્યા પાક્યા સૂર્યનારાયણ ઘેર આવ્યા ત્યારે કહ્યું, ચાલો આપણે જમી લઈએ. ત્યારે રન્નાદેએ કહ્યું, તમે આખો દિવસ ફરીને બધા જીવોનું પૂરું કર્યું? સૂર્યનારાયણે હા પાડી. રન્નાદેએ કહ્યું, તમારી વાત ખોટી છે. હજુ પણ એક જીવ ભૂખ્યો રહેલ છે. જુઓ, હું તમને બતાવું. આમ કહી તેઓ પાણિયારાની દાબડી લઈ આવ્યા. પછી દાબડી ખોલીને જોયું તો તેમના ચાંદલાના ચોખાનો એક દાણો અંદર પડી ગયેલો તે કીડી ખાતી હતી. સૂર્યનારાયણ તરત વાત સમજી ગયા અને બોલ્યા, જોયું ને, કીડીથી માંડીને કંજર સુધી બધાને મેં તૃપ્ત કર્યા છે. આજે તમે મારા ઉપર શંકા કરી, તેથી હું તમને શાપ આપું છું કે તમે રાંધો તોય ઓછું પડજો, ભૂખ્યા રહેવું પડશે. આમ કહી તેઓ જમવા બેઠા. એક કોળિયો માતા માટે રાખ્યો, બીજો કોળિયો રન્નાદે માટે રાખ્યો અને બાકીનું રાંધેલું પોતે ખાઈ ગયા. આમ હંમેશ માટે સૂર્યનારાયણ જમવા બેસે ત્યારે બધું જ ખાઈ જાય, માત્ર 2 જ કોળિયા બાકી રાખે. એમાંથી એક કોળિયો રન્નાદે ખાય અને એક કોળિયો સૂર્યનારાયણની મા ખાય. આવું કેટલાય દિવસો સુધી ચાલ્યા કર્યું. એક દિવસ સૂર્યનારાયણે માને પૂછ્યું, મા, તમારું શરીર કેમ સુકાતું જાય છે? માએ કહ્યું, દીકરા, એક કોળિયો હું ખાઉં છું અને એક કોળિયો વહુ ખાય છે. આથી શરીર ઉતરતું જાય છે ને. આ સાંભળી સૂર્યનારાયણ બોલ્યા, તો પછી તમે બંને મારું વ્રત કેમ કરતા નથી? મારું વ્રત 6 મહિના કરવાનું હોય છે.
તે પછી વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. તે વખતે સવા શેર ઘઉંનો લોટ, શેર ઘી અને ગોળ લેવા, તેના લાડુ કરવા. એ લાડુ મને ધરાવજો. તેમાંથી એક લાડુ રમતા બાળકને, બીજો ગાયના ગોવાળને, ત્રીજો લાડુ માળીને આપવો. ત્યારબાદ બ્રાહ્મણ અને અતિથિને જમાડીને પોતે ચોથો લાડુ ખાવો. આ રીતે મારું વ્રત કરવું. આ વ્રત કરવાથી દુઃખ દારિદ્રનો નાશ થાય છે, બળ બુદ્ધિ અને ધન વધે છે, આયુષ વધે છે, વાંજ્યાને પારણું બંધાય છે. આ બધું જાણ્યા પછી સૂર્યનારાયણની માએ અને રન્નાદેએ સૂર્યનારાયણનું વ્રત શરૂ કર્યું. એનું ઉજવણું પણ કર્યું. તે વખતે અતિથિ તરીકે વનમાં ફરતા ફરતા રામ લક્ષ્મણ આવી ચડ્યા. તેમને જમવા બેસાડી દીધા. જમીને રામ લક્ષ્મણ પોતાની કુટીર પર આવ્યા. હવે તો તેઓ થોડું રાંધે તોય વધે, થોડું જમે તોય ધરાઈ જાય. સૂર્યનારાયણના વ્રતના લીધે તેમને કોઈ જાતનું દુઃખ ન રહ્યું. સીતાજી પણ આ વ્રત કરતા હતા, એટલે સૂર્યનારાયણની વાર્તા કોને કહે અને જમે શું? આથી રામની સૂચનાથી એ વનમાં એક રબારણ રહેતી હતી. એનો છોકરો મરી ગયો હતો, એટલે એ ભૂખી હતી. સીતાજી એની પાસે ગયા અને તેને વાત કહી સંભળાવી અને તેનો દીકરો જીવતો થયો. પોતાનો દીકરો જીવતો થયો એટલે રબારણે પોતે પણ સૂર્યનારાયણનું વ્રત લીધું. સૂર્યનારાયણનું વ્રત જેમ સૌને ફળ્યું એવું વ્રત કરનાર સૌને ફળજો. બોલો સૂર્યનારાયણ ભગવાનની જય.